જે રીતે નીટ યુજી 2026ની પરીક્ષા સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે ત્યારે 23 લાખ વિદ્યાર્થીઓની મહેનત પર જાણે પાણી ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પેપર લીક કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે। સીબીઆઈ તપાસ કરી રહી છે। જયપુરમાં પેપર લીક થયાની પુષ્ટિ કરવામાં આવી રહી છે અને નવી પરીક્ષાની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। નીટ યુજી 2026ની પરીક્ષા સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે ત્યારે સવાલ એ થાય છે કે 23 લાખ વિદ્યાર્થીઓની મહેનતનું શું? તેમની મહેનત પર જાણે પાણી ફરી વળ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અત્યારે। તો આ સાથે જ અમારા સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે મૈત્રી વ્યાસ। મૈત્રી, આ ખૂબ જ મોટી બાબત છે। નીટ 2026ની પરીક્ષા સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે ત્યારે સવાલ મોટો એ છે કે 23 લાખ જે વિદ્યાર્થીઓ છે તેમની મહેનતનું શું? जी बिल्कुल नीटनी परीक्षा जे छे ते रद करवामां आवी छे। 23 लाख जेटला जे विद्यार्थीओ हता तेमणे परीक्षा आपी हती अने हवे जे छे ते आ परीक्षा रद करवामां आवी छे। तेमना जे शिक्षको हता जे परीक्षानी तैयारी करता हता करावता हता तेमनी साथे आपणे वात करीशुं। शुं नाम छे तमारुं? मारुं नाम हितेश छे। नीटनी हूँ तैयारी करावुं छुं। केमिस्ट्री मारो सब्जेक्ट है। अहींया मारी इंस्टिट्यूट है। अहींया इंस्टिट्यूटमां पण छोकराओ नीट माटेनी प्रिपरेशन करी रह्या हता। 2024 में आ स्केम थयो हतो। आ स्केम પછી 2 વર્ષ થઈ ગયા છે। હજુ સુધી આપણી ગવર્મેન્ટ કે એનટીએ એ સિસ્ટમને સમજી જ નથી શક્યા કે આ નીટના સ્કેમથી બચવું કેવી રીતે। આટલા બધા છોકરાઓ તમે જુઓ તો કેટલી પોતાની મહેનત નાખી દે છે। ઘણા લોકો મોટા મોટા કોચિંગ સેન્ટરમાં જાય છે, ભણે છે, મહેનત કરે છે, ડિપ્રેશનમાંથી આવીને સુસાઇડ કરે છે અને એનટીએ ની આવી કામગીરી કર્યા પછી તો હવે એવું લાગે છે કે લોકોને વિશ્વાસ જ ઉઠી ગયો છે એનટીએ પરથી। આવી રીતે એક્ઝામ કેન્સલ થવી ધીસ ઇઝ નોટ અ ગુડ સાઇન। ખાસ કરીને વાત કરીએ તો અત્યારે જે બાળકો હતા તે હળવાશના મૂડમાં હતા। 2-3 વર્ષથી લોકો આની પરીક્ષાની તૈયારી કરતા હોય છે પણ અત્યારે હાલ જે છે તે બાળકો પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાયા છે। તો કઈ રીતે જોવો છો? હમણાં જ અમે અમારા 2-3 સ્ટુડન્ટ્સને કોલ કર્યો એટલે એ લોકો બિચારા એક ચારધામમાં ગયા છે યાત્રા માટે, કોઈ ગયું છે એમના મામા મામીના ત્યાં આગળ કોઈ વેકેશન એન્જોય કર્યા છે। સડનલી દે આર ગેટિંગ સચ ન્યૂઝ અને બિંગ ટીચર ઓલ્સો એન્ડ બિંગ સ્ટુડન્ટ તમે ખાલી સ્ટુડન્ટ્સની મેન્ટાલિટી વિશે ખાલી થોડું વિચારો કે એ લોકોની અત્યારે મેન્ટલ કન્ડિશન કેવી થઈ ગઈ હશે કે આટલી 2 વર્ષ પછી ડેડિકેટેડલી પ્રિપરેશન કર્યા પછી કે સડનલી તમને એવું કોઈ કે તમારી એક્ઝામ કેન્સલ થઈ ગઈ છે। હાઉ ડિફિકલ્ટ ઇઝ ટુ ગો થ્રુ ધીસ સચ સિચ્યુએશન। સો ધીસ ઇઝ વેરી પુઅર એન્ડ વેરી પેથેટિક ફ્રોમ એનટીએ। આ દર વખતનું આ લોકોનું થઈ ગયું છે। એ લોકોએ ના થતું હોય તો એ લોકોએ ઓનલાઈન એક્ઝામ જ કરી દેવી જોઈએ જેઈની જેમ। ભૂમિ તો આ પ્રમાણે જે શિક્ષકો છે તે પણ જણાવી રહ્યા છે કે આ પહેલાં પણ આ પ્રકારનો સ્કેમ થઈ ચૂક્યો છે અને ફરી આ પ્રકારની ઘટના બની છે। 23 લાખ જેટલા જે વિદ્યાર્થીઓ હતા આ તમામ વિદ્યાર્થીઓ જે છે તેમનું ભવિષ્ય ક્યાંક ને ક્યાંક જોખમમાં છે કારણ કે જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપી હતી 2-3 વર્ષથી આ જે વિદ્યાર્થીઓ હતા તે પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા તે લોકોની માનસિક સ્થિતિ પણ હાલ અત્યારે જે છે તે ક્યાંક ને ક્યાંક ખરાબ થઈ શકે છે। અને ખાસ કરીને વાત કરીએ તો જે મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ હોય છે તે આ પરીક્ષાની તૈયારી કરતા હોય છે અને આ પ્રમાણે અત્યારે હાલ જે છે તે પરીક્ષા બાદ જે વિદ્યાર્થીઓ હોય છે તે ચિંતામાંથી મુક્ત થયા હોય છે અને ક્યાંક ને ક્યાંક 2-3 વર્ષની જે મહેનત બાદ અત્યારે જે છે તે હાલ રાહત ભોગવી રહ્યા હોય છે, વેકેશનમાં મૂડમાં હોય છે। પણ આ પ્રકારની જે ઘટના બને છે તો તેના કારણે ક્યાંક ને ક્યાંક આ જે વિદ્યાર્થીઓ છે તે પણ ચિંતામાં મુકાય છે, જે શિક્ષકો છે તે પણ ક્યાંક ને ક્યાંક હાલ જે છે તે ચિંતામાં મુકાયેલા અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। બિલકુલ। હવે મૈત્રી, વાત અહીંયા આપણે કરીએ પેપર લીકની તો પેપર લીક કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે અને વાત અહીંયા એવી પણ જાણવા મળી છે કે જયપુરમાં પેપર લીક થયાની પુષ્ટિ થઈ છે। જે બિલકુલ પેપર લીક થયું હોવાની પુષ્ટિ થઈ ગઈ છે અને સત્તાવાર રીતે જે છે તે પરીક્ષા રદ થયા હોવાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે। અત્યારે હાલ વાત કરીએ તો ખાસ કરીને જે છે તે 23 લાખ જેટલા વિદ્યાર્થીઓ હતા તે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને આ તમામ જે વિદ્યાર્થીઓ છે તેમણે હવે ક્યાંક ને ક્યાંક ફરી પરીક્ષા આપવાની રહેશે। થોડા સમય બાદ જે છે તે પરીક્ષાની નવી તારીખ પણ જાહેર કરવામાં આવશે। બિલકુલ મૈત્રી, આભાર સમગ્ર વિગત માટે।